જૂનાગઢની ભવનાથ તળેટી હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. ઘણા સમયથી જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં નોનવેજ આહારનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી જૂનાગઢના સંતો મહંતોએ ગિરનાર અને ભવનાથ તળેટીને વેજ ઝોન જાહેર કરવાની માંગ કરી છે. સંતોની માંગના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વેજ ઝોનનો ઠરાવ અગાઉ મંજૂર કર્યો હતો, પરંતુ ઠરાવમાં વિસ્તાર નક્કી નહીં કરાયો હોવાથી ઠરાવનો અમલ સ્થગિત રખાયો હતો. ત્યારે શનિવારે સ્ટેન્ડિંગ કમિટીમાં વેજ ઝોનનો વિસ્તાર નક્કી કરી નવેસરથી કરાયેલો ઠરાવ કલેક્ટરને મોકલી દેવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું. મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યા મુજબ સોનાપુરથી ભવનાથ ક્ષેત્ર સુધી વેજ ઝોન લાગુ કરાશે. તેથી ટૂંક સમયમાં કલેક્ટર વેજ ઝોનના ઠરાવનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેનો અમલ કરાશે. વેજ ઝોન બાબતે કરાયેલા ઠરાવ અંગે સંતો મહંતોએ પણ ખુશી વ્યક્ત કરી ત્વરિત અમલની માંગ કરી છે. જયારે મુસ્લિમ શાસક હતો ત્યારે પણ ધર્મની મર્યાદાઓનો આડ એમણે પણ રાખી છે. જયારે ગિરનાર ઉપર તમે જાઓ દત્તાત્રેય, તો ગિરનારની સીડી એ પણ નવાબ કાળમાં જ બનેલી છે, એક મુસ્લિમ રાજાએ જ બનાવેલી છે. ભવનાથ તળેટીમાં કોઈ પણ મુસ્લિમ કે વિધર્મીઓ અહીંયા જમીન ખરીદે નહીં, એની પણ એને તકેદારી રાખી છે. આ વખતે પણ આપણે એક નોંધ લેવી જોઈએ, ત્યારે પણ મુસ્લિમ શાસકોએ હિન્દુ ધર્મની કેટલી બધી આમ અને મર્યાદાઓ જાળવી અને શિવરાત્રીના મેળાથી લઈ અને ગિરનાર દત્તાત્રેય સુધી આ બધી જ વાતો એમણે પણ ખૂબ જ સરાહનીય રીતે હિન્દુ ધર્મની વાતોને મૂકી છે. અમે પણ એમની સરાહના કરીએ છીએ અને આ ભવનાથ તળેટી વેજ ઝોન જાહેર થવાની તૈયારી રહી છે, ત્યારે એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આમ તો પહેલા પણ વેજ ઝોન માટેનો ઠરાવ કરેલો હતો, પરંતુ વેજ ઝોન જાહેર કરવા માટેની હાલ પ્રક્રિયા ચાલી રહી હોય તો એનો હદ વિસ્તાર માટેનો સુધારા ઠરાવ ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો, જેથી કરીને જુનાગઢનું જે ભવનાથ ક્ષેત્ર છે એક પવિત્ર તીર્થ ક્ષેત્ર છે અને આપણું આસ્થાનું કેન્દ્ર છે, તો આ વિસ્તારને વેજ ઝોન કરવાની પ્રક્રિયા આગળ વધે એ માટે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં એનો હદ વિસ્તાર સાથેનો ઠરાવ કરી અને કલેક્ટરશ્રીને આની દરખાસ્ત મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભવનાથ ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવશે.